આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઈરાન યુદ્ધની ઇફેક્ટ. દમણમાં પ્લાસ્ટિકની થેલીઓ અને પેકેજ વોટરના ભાવમાં ભડકો. પ્લાસ્ટિકના દાણા જે અગાઉ 110 રૂપિયા કિલો મળતા તેનો ભાવ ઉછળીને સીધો 180 રૂપિયા પર પહોંચ્યો. વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ખાસ કરીને ઈરાન સહિતના ગલ્ફ દેશોની તકદીલીની સીધી અસર હવે સ્થાનિક બજારો પર વર્તવા લાગી છે. દૈનિક વ્યવહારોમાં વપરાતી પ્લાસ્ટિકની નાની જબલા થેલી અને પ્લાસ્ટિકના પેકેજિંગના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે. મૂળભૂત રીતે પ્લાસ્ટિકની માલ સામાન તૈયાર કરવા માટેનું મુખ્ય રો મટીરિયલ એટલે કે પ્લાસ્ટિકના દાણા ગલ્ફના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાને કારણે આ પ્લાસ્ટિકના દાણા જે અગાઉ 110 રૂપિયા કિલો મળતા હતા તેનો ભાવ ઉછળીને સીધો 180 રૂપિયા પર પહોંચી ગયો છે. કાચા માલના ભાવમાં થયેલા અધધ વધારાને પગલે પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓનો ઉત્પાદન ખર્ચમાં ઉછાળ આવ્યો છે, જેનો સીધો બોજ હવે વેપારીઓ અંતે ગ્રાહકો પર પડી રહ્યો છે. આ કાચા માલના ભાવ વધારાને કારણે બજારમાં મળતી પ્લાસ્ટિકની નાની જબલા થેલીનો ભાવ જે પહેલા 120 રૂપિયા હતો તે સીધો 160 થી 180 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં, પ્લાસ્ટિકની બોટલોમાં આવતા સીલ પેકેજ ડ્રિંકિંગ વોટરના ભાવમાં પણ આ જ કારણોસર વધારો નોંધાયો છે. પાણીની બોટલના બોક્સ દીઠ 20 રૂપિયા જેટલો ભાવ વધ્યો છે. દમણ પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે 120 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક દુકાનદારો સરકારી નિયમોનું પાલન કરીને 200 માઇક્રોનની જાડી થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ જાડી થેલીઓ પાછળ થતો ખર્ચ હવે અસહ્ય બની રહ્યો છે. ટામેટા કે સિંગદાણા જેવી રોજિંદી વસ્તુઓ આપવા માટે પણ આ મોંઘી થેલીઓ વાપરવી પડતી હોવાથી દમણના નાના વેપારીઓ, લારી ધારકો અને શાકભાજી વેચતા વિક્રેતાઓ ભારે આર્થિક ભીસમાં મુકાયા છે. તેઓને હવે માત્ર ગ્રાહકોને સામાન આપવા માટે વપરાતી જબલા થેલીઓ પાછળ 60 થી 80 રૂપિયા વધારે ચૂકવવાની નોબત આવી છે, જેમના રોજના નજીવા નફા પર મોટો ફટકો મારી રહી છે. तो अभी लगभग किलो में 15 से 20 रुपये इजाफा हुआ है और जो पानी के बोतल के बॉक्स आते थे अभी उसमें भी कम से कम 20-20 रुपये बॉक्स बढ़ के आ रहे हैं. प्लास्टिक की थैली की बात करें तो, प्लास्टिक की बॉटल की बात करें तो हर चीज़ में 20-25 रुपये बढ़ का इजाफा होके ही आ रहा है. पहले के भाव में और अभी आज 2 दिन के पहले के भाव में से 15 से 20 रुपये का फर्क पड़ा है. डिफरेंस भाव बढ़ते इतना भाव बढ़ा है. जो चीज़ पहले समझो कि 140 का था, आज 160 का भाव हुआ है. जो हम थैली यूज करते हैं 200 माइक्रोन का, तो हमारे यहाँ 200 माइक्रोन की थैली यूज होती है सिंक देना पैक करने के लिए. उससे नीचे हम माइक्रोन यूज नहीं करते क्योंकि सरकार के द्वारा ऐसा बैन है, तो हम वो चीज़ नहीं करते. फिलहाल अभी 15 से 20 रुपये इजाफा हुआ है हर चीज़ में. पानी के बॉक्स में भी हुआ है, प्लास्टिक का बॉटल आता है जिसमें सब में 15 से 20 रुपये इजाफा हुआ है. સેલવાસ નગરપાલિકામાં વેરોના ભરનાર 9 જેટલી દુકાનોને સીલ કરતા ફફડા. દાદરા નગર હવેલી સેલવાસ નગરપાલિકાએ બાકી રકમની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરી હતી. કર ચૂકવવામાં નિષ્ફળ રહેલા મિલકત માલિકો સામે કડક વલણ અપનાવતા વહીવટીતંત્રે શહેરના વિવિધ ભાગોમાં કુલ 9 દુકાનો સીલ કરી મ્યુનિસિપલ ટીમે સૌપ્રથમ બસ્તા ફળિયા સ્થિત વિરાજ બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો. અહીં 5 દુકાનો સામે કુલ રૂપિયા 3,60,000નો મિલકત વેરો બાકી હતો. વારંવાર નોટિસ આપવા છતાં વેરો ચૂકવવામાં ન આવતા વહીવટીતંત્રે 5 દુકાનો સ્થળ ઉપર જ સીલ કરી દીધી. ત્યારબાદ મ્યુનિસિપલ ટીમે ખીલવણી નાકા બજારમાં પણ મિલકત વેરો ન ચૂકવવાને કારણે 4 દુકાનો સીલ કરવામાં આવી હતી. નગરપાલિકા વહીવટીતંત્રે સ્પષ્ટ કરી છે કે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તીવ્ર બનશે. અધિકારીઓ શહેરના રહેવાસીઓ અને વેપારીઓને અપીલ કરી છે મિલકત વેરા બાકી છે તેઓએ તાત્કાલિક મ્યુનિસિપલ ઓફિસની મુલાકાત લઈ ચૂકવણી કરવી, નહીંતર વેરા વસૂલાતમાં કોઈ પણ પ્રકારની ઢીલ કરવામાં આવશે નહીં. વલસાડ પોલીસે રૂપિયા 10.90 લાખના સાયબર ફ્રોડના નાણાંનો ભેદ ઉકેલી 2 રીઢા આરોપીની ધરપકડ કરી.
સાયબર ક્રાઇમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વલસાડ જિલ્લા પોલીસને એક મોટી સફળતા મળી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે એક સચોટ ઓપરેશન પાર પાડી રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ નિર્દોષ લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનું નેટવર્ક ચલાવતા હતા. વલસાડ સાયબર ક્રાઇમની ટીમે મોહમ્મદ યુનુસ શેખ અને જાવેદ શેખ નામના આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમે 10.90 લાખની સાયબર ફ્રોડનો ભેદ ઉકેલ્યો હતો. આરોપીઓ સામાન્ય લોકોને પૈસાની લાલચ આપી તેમના બેંક ખાતાને સિમ કાર્ડ મેળવતા હતા. ત્યારબાદ સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવી કમિશન કાપીને મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતા હતા. વલસાડ પોલીસની આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરતા મિલકત ધારકોમાં જાગૃતિ. 1 એપ્રિલથી બાકી વેરા પર 12% વ્યાજ લાગી જવાનું હોવાથી માર્ચ માસના 15 દિવસમાં 3512 મિલકત ધારકોએ વેરો ભર્યો. વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે નોટિસ આપવાની અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા વેરો ભરવા બાબતે મિલકત ધારકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. આગામી 1 એપ્રિલથી બાકી વેરાની તમામ રકમ ઉપર 12% વ્યાજ લાગી જવાનું હોવાથી માર્ચ માસના 15 દિવસમાં 3512 મિલકત ધારકોએ પોતાનો બાકી વેરો ભરી દીધો છે, જેથી રૂપિયા 2.26 કરોડની આવક થઈ છે અને અત્યાર સુધીમાં 2025-26ની કુલ 41 કરોડની વસૂલાત થઈ છે. ઘરવેરા વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્વે કરી વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની રહેણાંક મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. કુલ 44 રહેણાંક મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત છાંગુર ચૌહાણની 40 રૂમ, મંજુલાબેનની 5 રૂમ, આદિત્યનાથ યાદવની 7 રૂમ વગેરે મળી 52 રૂમોને તાળા મારીને 3.20 લાખની વસૂલાત કરવામાં આવી છે. હાલમાં બાકી રહેલા કરદાતાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. જે કરદાતાઓ છેલ્લી નોટિસ બાદ પણ વેરો ભરશે નહીં તેમની મિલકતોની જપ્તી બાદ હવે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ હાલમાં દરેક વિસ્તારમાં સક્રિય છે અને બાકીદારો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બનશે. મિલકત ધારકોને વ્યાજ દંડ અને સીલિંગ જેવી કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાનો બાકી વેરો ભરવા માટે ઘરવેરા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વાપી સલવાવ હાઈવે પર ટેમ્પામાં ₹12.10 લાખનો દારૂનો જથ્થો લઈ જતા એક ઇસમ ઝડપાયો. દારૂ ભરેલ ટેમ્પો આપનાર દમણનો જતીન વોન્ટેડ. કુલ ₹19.15 લાખનો મુદ્દામાલ કબજે. વાપી સલવાવ હાઈવે પર બંધ બોડીના એસેટ ટેમ્પામાં ₹12.10 લાખના દારૂના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી સલવાવ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે ટેમ્પો નંબર GJ15AX 3066 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 215 જેમાં 7080 નંગ બોટલ જેની કિંમત ₹12.10 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દક્ષેશ ઉર્ફે ટપ્પુ વિષ્ણુભાઈ મિતના રહેવાસી ઉમરગામને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો આપનાર જતીનભાઈ રહેવાસી દમણ જેના પૂરા નામઠામની ખબર નથી ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. અને દારૂનો જથ્થો, મોબાઈલ, ટેમ્પો સહિત કુલ ₹19.15 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી ડુંગરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલીમાં કંપનીના બ્લાસ્ટથી મહિલા કામદાર ઘાયલ, 40 લોકોનો આબાદ બચાવ. ધડાકા સાથે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા. પાનોલી જીઆઈડીસીમાં કંપનીના ટેસ્ટિંગ સમયે સર્જાઈ મોટી દુર્ઘટના. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ચિદાકાસ એન્વિરો પ્રોજેક્ટ્સ નામની ખાનગી કંપનીમાં મંગળવારે એક ભયાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલની પ્રક્રિયા સાથે સંકળાયેલા કંપનીમાં જ્યારે નવા પ્લાનનું ટેસ્ટિંગ અને ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું, બરાબર તે જ સમયે પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે પ્લાનના ઉપરના પતરા હવામાં ફંગોળાયા હતા અને કાળા ધુમાડાના ઘટ વાદળો આકાશમાં કિલોમીટર સુધી દૂર સુધી દેખાતા આસપાસના રહીશો અને અન્ય એકમોમાં ભારે
ભારે ભાળ પડી ગઈ હતી. ઘટના સમયે પ્લાન્ટમાં અંદાજે 30 થી 40 જેટલા કામદારો હાજર હતા, જેઓ ધડાકો થતાં જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ દુર્ઘટનામાં એક મહિલા કામદારને પગના ભાગે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ ગંભીર બેદરકારી કે ટેકનિકલ ખામીની તપાસ માટે પોલીસ કાફલો, જીપીસીબી અને ઇલેક્ટ્રિશિયન સેફટી અને હેલ્થ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ઉમરગામના અનાથ આશ્રમમાં બાળકોને ખાવાની ચીજ વસ્તુનું વિતરણ કરાયું. ઉમરગામ ખાતે સ્માર્ટ ગ્રીન મોબિલિટી નામની સંસ્થા ગરીબી દૂર કરવા અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યો કરે છે. અનાથ આશ્રમોમાં જઈ અનાથ બાળકોની જરૂરિયાતો પૂરી કરવા SGM સંસ્થા મદદનું પગલું ઉપાડે છે. ઉમરગામ સોળસુંબાના પૂર્વ વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમમાં સંસ્થા દ્વારા બાળકોને ગમતી ખાવાની ચીજો અને અનાજ લઈ ગયા હતા. અનાથ બાળકો માટે દેવદૂત બની આવેલા સંસ્થાના લોકોએ અનાથ બાળકો જોડે રસપ્રદ સમય વિતાવ્યો હતો. SGM સંસ્થા ગરીબ વિસ્તારોમાં જઈ ગરીબી દૂર કરવા એક પ્રશંસનીય કામગીરી કરી રહી છે. આગળ જતા આવા સામાજિક કામો તેઓ કરતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. અમારે કાંઈ સ્માર્ટ ગ્રીન મોબિલિટી SGM કરીને કંપની છે, જે બધી બાળકોની ઓર્ફનેજમાં, સંસ્થાઓમાં ગરીબ બચ્ચાઓને ભણતર માટે અને ફૂડ આઇટમ એવું બધું પ્રોવાઈડ કરીએ છીએ. અમે લોકો છેલ્લા 2023થી આ ચાલુ છે કાર્યક્રમ, ને ગરીબી દૂર કરવા માટે બી કામ કરીએ છીએ. થોડી ઘણી આત્મનિર્ભરતા માટે એ લોકોને પ્રોત્સાહન આપીએ છીએ અમે લોકો સાથે સાથે, ને જોબ બી પ્રોવાઈડ કરીએ છીએ. ને ખાસ કરીને ગરીબોને ખોરાક, પાણી, ફૂડ પહોંચે તેના માટે ખાસ સહયોગ કરીએ છીએ. આજે અમે લોકો ઓર્ફનેજમાં 70 જેટલા બચ્ચા છે, એ લોકોને ફૂડ આઇટમ બધું પ્રોવાઈડ કરવા આવ્યા છે. બધાને ઇન્ડિવિડ્યુઅલી બી, અને ચોખા છે, ઘઉં છે, બધું રાશન પાણી બધું પહોંચાડીએ છીએ અમે લોકો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.